જાણો એક એવા વીર પુરુષનો ઇતિહાસ જેમણે ગાયોનું રક્ષણ કરતા કરતા પોતાના જીવનું બલિદાન આપી દીધું. ભાથીજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે, તેઓ ગુજરાત રાજ્યમાં હિન્દુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે. તે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાય તથા પૂજાય છે. લોકકથા અનુસાર ભાથીજી ક્ષત્રિય કુળના રાઠોર શાખામાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખતસિંહજીના બીજા પુત્ર હતા. જ્યારે તેઓના લગ્ન કંકુબેન સાથે ચાલુ હતા અને ચોથો ફેરો ચાલુ હતો, ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના મુસ્લિમ રાજાએ તેમની સામે નોંધાયેલ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌમાતા પર કબજો કર્યો હતો. ભાથીજી પોતાના લગ્ન અધૂરા છોડી પોતાની તલવાર લઈ ઘોડે ચઢ્યા. તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી, પરંતુ લડાઈ દરમિયાન તેમનું માથું તેના ધડથી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા, પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા. એક લોકગાયન દર્શાવે મુજબ ભાથીજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલાખોરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી શત્રુઓનો નાશ ન થયો. ચાલો આજે જાણીએ તેમનો ઇતિહાસ. પૌરાણિક તથ્યો અનુસાર ડાકોરના ભક્તરાજ વિજયસિંહ બોડાણાને દ્વારિકાની જાત્રાએ પ્રથમ વખત પાટણના જયમલ રાઠોડ એમના સંઘમાં લઈ ગયેલા. આ જયમલ રાઠોડના વંશમાં જ કપડવંજ પાસે ફાગવેલ ગામે ગિરાસદાર રાઠોડ તખતસંગ થયા. ફાગવેલના ઠાકોર તખતસિંહનું લગ્ન ચીખડોલના ગિરાસદાર રાજાની દીકરી અકલબા સાથે થયું. તખતસંગ અને અકલબાના 4 સંતાન સોનબા, બિંજીબા, હાથીજી અને ભાથીજી. ભાથીજીનો જન્મ સંગ 1600 ઈ. સ દશાંશ 1544 ના કારતક સુદ એકમના દિવસે થયેલ. ભાથીજી નાગદેવતાનો અવતાર મનાતા. એ સવા માસના થયા ત્યારે તેમના કપાળના મધ્ય ભાગમાં નાગફેણનું ચિહ્ન ઉપસી આવ્યું હતું. તે સમયથી જ લોકો તેમને દેવાંશી માનતા. દિવસ જાય તેમ તેમની ચમત્કારિક શક્તિના પરચા સૌને જોવા મળતા. ભાથીજી ગૌસેવા, નાગસેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા. એમના આખ્યાનો, કથાઓ, ભજનોમાં ગવાયા મુજબ તેઓ દુધાતલ ગિરાસદાસ ભૂપતસંગના દીકરી કંકુબા સાથે લગ્નની વેદીમાં ફેરા ફરી રહ્યા હતા ત્યારે ગાયનો ઘણ હાંકી જવાની રાડ પડી અને તે દોડી ગયા. ગાયોને બાચવતાં એ શહીદ થયા. એમની સાથે કંકુબા પણ પંચતત્વમાં વિલીન થયા. જનશ્રુતિ મુજબ જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે ભાથીજીએ હાથીજીના અંગમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે જેને નાગ કરડે તે બધા મારી બાધા રાખે અને મને યાદ કરે, જો નિમિત્તકાળ નહીં હોય તો સાપ ઉતરશે, ગામે ગામ મારા સ્થાનક કરજો, તેના પર ધોળી ધજા ફરકાવજો. ત્યારથી ફાગવેલ ભાથીજીનું સ્થાનક બન્યું છે. ભાથીજી આજે જન્માન્ય લોકદેવતા તરીકે પૂજાય છે. નાગદેવતાના અવતાર સમાવીર ભાથીજી મહારાજના મંદિર ગુજરાતમાં ગામેગામ જોવા મળે છે. કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નીડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતા. ભાથીજી નાગદેવતાનો અવતાર મનાય છે. ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવેલું, ઉપસી આવેલું. આથી લોકો તેને કોઈ દેવતાઈ પુરુષ માનવા લાગેલા. ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમને કદી નાત જાતને ગણકારી નહોતી. એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈપણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ જ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી. ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી. તેઓ વીર હતા. તલવારની ધાર પર તેણે ગાયમાતાની રક્ષા કરેલી અને ગૌસેવા કરેલી. કોઈ ગાયને કંડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી. એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી. નાગને તે દેવતાનો અંશ માનતા. સર્પ કદી જાણી જોઈને દંશ ના મારે, માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે, પ્રહાર કરે તો જ એ સ્વબચાવ માટે થઈને નાછૂટકે દંશ આપે છે. આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભાથીજીએ લગભગ 350 વર્ષ અગાઉ નાખી હતી. સર્પને તે દેવતાઈ રૂપ માનતા. સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતા. ભાથીજી ગરીબોના બેલી હતા. તેઓ ગરીબ, નિસહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઊભા રહેતા. તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે.
દિવસે દિવસે ભાથીજી મહારાજની યશગાથા ગાઉના પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ જવા લાગી. લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા. ભાથીજી મહારાજના લગ્ન દુધાતરના ગીરાસદારના પુત્રી કંકુબા સાથે થવાના હતા. જાન માંડવે આવી ચૂકી હતી. ઢોલ વાગી રહેલા. શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળસૂરો રેલાવી રહી હતી. લગ્નમંડપમાં વેદીની ફરતે ભાથીજી ફેરા ફરી રહ્યા હતા. એવામાં આવીને કોઈકે ખબર દીધાં કે ગામની ગાયોને દુશ્મનો પકડીને જઈ રહ્યાં છે. થઈ રહ્યું પલ પહેલાં શૃંગાર રસમાંગ દીપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાળજાળ કાલભૈરવ બની ગયો. ઘોડી માથે પલાણ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા. માટી થાજોની હાકલ કરી અને તલવારો વીંઝાવા લાગી. ઘણાના ઢીંગ ઢાળતી ભાથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંઝાવા લાગી. એવામાં પાછળથી કોઈકે ઘા કર્યો. અનેક જીવોનો તારણહાર આ નરવીર પડ્યો. પણ ગાયોને તેમને લઈ જવા ન દીધી. તેમની ચિતા પર કંકુબા પણ સતી થયા. ભાથીજીનું માથું ખોળામાં લઈને આ આર્યરમની બળી. હજી જેમનો પૂરો પરિચય નહોતો એવા નરવીરને લઈને મર્યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્યનારીઓને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે. કહેવાય છે કે ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધાં મારી માનતા રાખી મને યાદ કરે. જો બનવાકાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે. આજે ગામે ગામ ભાથીજીના મંદિરો ડેરીઓ આવેલ છે. લોકો ભક્તિભાવપૂર્વક ભાથીજી હાથીજીને શીશ નમાવે છે. ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે. અહીં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતાંગ વર્ષને દિવસે મેળો ભરાય છે. ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શીર ઝુકાવે છે. ભાથીજી વિશે અનેક આખ્યાનો ભજનો આજે ગામડે ગામડે ગવાય છે.